વાર કીધું છે તારે મારી યારે હવાર-હવારમાં લપ નો કરવી હો આ બાકી હમણાં ઝાપટ ભેગીનો પાડી નાખવાનો તને ઝાપટ ભેગીનો પાડી નાખવાનો સમજાણું હું મારા ઘરમાં ગમે ઈ કરું તારે શું છે અરે તારા ઘરમાં તું ગમે ઈ કર તને અમે 1000 વાર કીધું છે કે આ વટલી દીવાલ છે ને હાવ પોલી છે ઈ દીવાલે તારે ખિલ્લા કાઈ ખોડવું નહીં કોઈ આજે હવારે ખિલ્લી ખોડતો તો હે આ તો મારી બાજુની દીવાલ છે સમજાણું મારી દીવાલ છે ને મારા બાપુજી હાટુ છે ને ખિલ્લી ઠોકી છે મારી બાપુજીની તસવીર હતી ને અરે તારા બાપુજીના ચક્કરમાં મારા દાદીમાને ફેંકી દીધા છે ખીલી ઠોઈ ગઈ એમાં દાદીમા ક્યાં પડી ગયા અરે આ બાજુ મારા દાદીમાનો ફોટો લાગ્યો છે ને એલા ભાઈ મારી બાજુની દીવાલ છે હું ગમે ઈ કરું સમજાણું તારે કાઈ કરવાનું આવતું નથી બાકી છે ને હે પોલીસ કેસ કરી દે અરે પોલીસ કેસ હું કર તને હવે કહી દઉં છું તારે તારા ઘરમાં કાઈ પણ ખોદવું કરવું હોય ને તો પહેલા મારી પરમિશન લેવાની તને કેટલી વાર કીધું છે એ તારા એકલાની દીવાલ નથી સમજાણું આપણા બેયની દીવાલ છે એટલે હું મારી બાજુમાં ગમે ઈ કરું ને ઈ હાલે તારી બાજુમાં તારે જોવાનું મેં કોઈ દી તને એમ કીધું કે તું આ ના કરતી ના કર હે તારા જેવો બાજુ વાળો મળે ને એનાથી હું હાવ કંટાળી ગયો છું આ મારું મકાન છે ને આનો કોઈ ઘરાગે નથી મળતો બાકી 10-20 હજાર રૂપિયામાં ઉડાડી દઉં તારા જેવો બાજુ વાળો હોય ને એની ભેગું કોઈ દી રહેવાય જ નહીં આ 10,000 હું તને આપું વેચી દે હાલતો થા તું કદાચ 20 લાખ રૂપિયા દે ને મારા મકાનનો તોય તને તો નો જ વેચું લેવું નથી ઓ ભાઈ અહીંયા શું નામ છે તમારું મારું જે કઈ નામ હોય તું બોલ ને તારે કામ શું છે તમે આ શું કરતા હતા હું કરતા હતા એટલે અરે આ બાજુ વાળો છે ને રોજ ઉઠીને મારી યારે ચા પીવું ને ઈ પેલા બાજવાનું ચાલુ કરી દે છે એટલે આને હું જરી છે ને રાઉન્ડ લેતો હતો તમે કોણ બાજુવાળા આવ્યા જોઈએ હું તો જરા કઈથી નીકળતો હતો ને તમે જોયું કે આ બંને જણા લગભગ તો લડતા જ લાગે છે એટલે મેં જરા જોયું કે લડતા જશે નહીં એટલે પંચાયતીઓ જોઈએ ને એ ભાઈ પંચાયત એટલે હું એટલે એને પંચાયતીઓ જ કહેવાય બીજા માણાની વચમાં આમ દખલઅંદાજી કરવી હો ભાઈ તું તારું જી કામ કરતો હોય કરને હવાર-હવારમાં કે હવે ઓલાનો ખાર કે તારી ઉપર નો ઉતર તને બથાલામાં બે નો દીધો અરે એમ નહીં પહેલા મારી વાત સાંભળ ઓલું મકાન જે વેચવાની વાત હતી ઈ સાચી છે કે ખોટી છે હા ભાઈ હવે હું કંટાળી ગયો છું આ બાજુવાળાથી મકાન તો વેચી જ નાખું જો આપણે હા પાકું વેચી નાખું અરે વેચી જ નાખાય ને આવા બાજુવાળા ભેગું રહેવાય હવે હું તો એમ કહું છું આવા બાજુવાળા ભેગું રહેવાય એના કરતા તો હે ને ક્યાંક આમ જંગલમાં વયું જવું હારું યારું ભાઈ હોય જ નહીં પાકું તો હું છે ને હમણાં જરા ગામમાં ચક્કર બક્કર મારતો આવું કે ઘરાક બરાક મળે ને તમને મકાનનું કહું તમને બી છુટકારો થઈ જાય બાજુવાળા હારે હા આપણાને થઈ જાય કાઈ વાંધો નહીં એડી હાલો મળીએ તો એ હા મળીએ બોલો હારું છે હાલો એક તો હારું થયું આ પંચાયતીઓ કોક હારો હે ને ઘરાક ગોતી આવે ને તો મકાન જ વેચી નાખું મકાન હોય કે ઉપાધિ ઓલો એનો પડોશી ક્યાં ગયો હશે ગદનો દેખાતો નથી લાગે તો ઈ જ જવા દે ની આગળ શું કે એ કોણ છે નીકળ આવી અરે હમણાં તું ઝઘડો કરતો તારો પડોશી યાર તું કોકના ઝઘડા જો છે નવરા અરે ના હું જોતો નથી અરે તમે બે માં બાતતા હતા ને તો હું નીકળ્યો ને તો મારું ધ્યાન ગયું ઓહો આ તો બાતતા લાગે છે તો મેં કીધું ઓહો આ બેનો ઝઘડો ચાલે છે તારે કઈ બીજું કઈ કામકાજ છે કે નહીં હવે ઝઘડા જોવાતી એમ નહીં તમે આ પડોશીથી કંટાળી ગયા લાગો ને અરે ભાઈ વાત જ જવા દે અરે લોહી પી ગયો લોહી અરે મને તો એવું થાય કે એક ખૂન માફ હોત ને તો પેલા એનું કરે તું અરે મેં ખાલી મારા બાપાની હે તસવીર ટાંગવા હાટુ મેં ખીલી ઠોઈ ગઈ ને તો આના બા પડી ગયા ઈ કેમ અરે એની બારી તસવીર હતી તો ઠોકાઈ ગયા હવારે તો એમ કે મારી ઘરવાળી પડી ગઈ છે તારા કાંઈ એટલે પડે નહીં પડે એ ઘરવાળી એની હારી એ ભાઈ કેવો માણસ છે આ ઈ બધું મૂક ઈ તો હમણાં મકાન વેચવાની વાતો કરે મકાન વેચવાની ઈ મકાન તું લઈ નાખ તને શાંતિ અરે હું 50 લાખ દઉં ને તો ઈ મકાન મને નો દે આઈ પણ છે એક કામ કર ને શું થયું તું ઈ મકાન લઈ લે ને ના ભાઈ ના આવે હું લઈને કરીશું મકાન નું અરે હું તને એમ કહું છું કે હે ને તું 2 લાખ માં ઈ મકાન લઈ લે ગમે એમ કરીને અને ઉપરથી હું તને 3 લાખ આપીશ તું 2 લાખ નાખો તો મને 3 લાખ આપીશ હા એટલે મારે છુટકારો મળે ને એમ ઈ મકાન થી એટલે છે ને તને 3 લાખ નો ફાયદો મને એનથી ફાયદો એટલે આપડા બેયનું થઈ ગયું સોટ આઉટ વાહ ભાઈ વાહ ઈ આઈડિયા નથી આઈડિયા મને કેમ ના આવ્યો તું કેમ નો વિચાર તાર મગજ નથી ભાઈ તું વધારે બોલ માં હાલ હવે કામ કરવા દે આજે એને મારો દિમાગ બતાવું એટલે જો મારા જેવો ચતુર માણસ કે મને આગળ મકાન કાઢે હવે તું ખાલી જોતો રહે ઓ લાલા રે આજ ભાઈ લાગે છે લગભગ તો સેમ એ હું જોતો તો હેલો હું તમારા ઘરે ગયો ને હમણાં તો તમારી ઘરવાળી એમ કીધું કે એ તો બહાર આટો મારવા ગયા તમે હું તો હતા યાર અરે હું અહીંયા જી કરતો હોય તારે હું પંચાયત છે પાછો પંચાયત કરવા આવી ગયો અરે પંચાયત કરવા નથી આવ્યો તમે નતું કીધું મને ઓલું તમારું મકાન વેચવાનું છે હા ઈ તો મેં કીધું તું લે વગર હા તો 20000 રૂપિયા રેડી છે હમણાં લેતા આવું ને પર બપોરે ચાલુ કર્યું પીવાનું હું થયું 20000 માં અત્યારે તને કોઈ છે ને રેવા હાટુ એમને ભાડે મકાન નો આપે 20000 માં તારે ઘરનું મકાન જોઈ છે અરે તમે તો બોલ્યા હતા લડાઈ થતી હતી તો 20000 માં આપી દેવું મકાન અરે ઈ તો હું ગુસ્સામાં બોલ્યો તો હવે ગુસ્સામાં બોલેલી વસ્તુ બધી સાચી ન હોય હવે હા ઓહો તો પછી શું કરવું ઓલો તમારો બાજુવાળો છે ને હમણાં મને મળ્યો ને તો ઈ એમ કહેતો તો કે આનું મકાન છે ને 50 લાખ 60 લાખ કે 1 કરોડ આપીને લઈ લેવું છે ને મકાનને આગ લગાડ દેવી છે આગ લગાડ દે
એને તો હું છે ને 50 લાખ નું 1 કરોડ માં મકાન વેચવાનો નથી અને ઈ ગમે ઈ કાવતરું કરીને મારી પાસે મકાન લે ને ઈ પેલા મારે મકાન વેચી નાખવું છે. એક કામ કર, તું જરીક પૈસા મને બોલ એટલે હું તને મકાન વેચી જ નાખું. એના હાથમાં તો મકાન આવા જ નહોતો. એટલે જો હું એમ તો વધારે પૈસા રાખતો નથી, મારા ખીચામાં 2 લાખ પડ્યા છે. લાવ 2 લાખ હાલ. 2 લાખ માં તને મકાન દીધું. ઓલાના હાથમાં 50 લાખ માં મકાન નો આપું. આ તો વટનો સવાલ છે, વટનો. એટલે ફાઇનલ છે 2 લાખમાં મકાન આપી દેવું? અરે 2 લાખ માં દીધું. ડન ને? અરે જબાન દઈ દીધી, નો ફરે. ઉભા રહ્યો. લાખ ના 2 બંડલ છે. વાહ ભાઈ વાહ, 2 લાખ રૂપિયો. કાગડિયા ક્યારે લઈ જાવ? કાગડિયા એક કામ કર, સાંજે આવું મારી ઘરવાળીને કહી દઉં છું, મારી ફાઇલ તૈયાર રાખે એટલે આપણે છે ને દસ્તાવેજ ઓફિસે જઈને દસ્તાવેજ કરાવી નાખે. 4 વાગે આવ, 6 વાગે ઓફિસ બંધ થઈ જાય, પેલા આવી જાય 4 વાગ્યા પેલા. અરે પાક્કું પાક્કું, થાળા તમે પહોંચી જઈશ. ઓકે ડન, હાલો મળીએ. ઓકે, તમારું મકાનનું થઈ ગયું. રેડી? વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, 3:30 વાગ્યા, 4 વાગે કાગડિયાનું કામ કરવાનું. હાલો આપણા ઘરનો કબજો લઈ લઈએ. આ કોણ છે? એ સાઈડ બાજા. એટલે એ આયો ધક્કો કોને મારે છે? તને મારું ધક્કો કોને મારે એટલે હું? એટલે મને ધક્કો મારે છે એટલે તને ખબર છે હું કોણ છું? હા ભાઈ હા, મને ખબર છે. તું પગી છો ને, તને કામે રાખ્યો. એ પગી કોને કેસ? તને ખબર નથી હજી. અને તું અહીંયા શું કરવા આવ્યો? અરે હું કરવા એટલે આ ઘરનો માલિક છું. આ ઘર હમણાં જ દીધું મેં હજી તત્કાલ. ઘરનો માલિક? હવે તને હવે ખબર નથી લાગતી. આ ઘર નથી, આ સરકારી ક્વાર્ટર છે. હવે હું ઘર, હવે સરકારની પ્રોપર્ટી છે. તને માલિક કોને બનાવી દીધો? અરે હમણાં મેં 2 લાખ રૂપિયા આપીને ઘર લીધું છે. એટલે આ સરકારી પ્રોપર્ટી ને સરકારી પ્રોપર્ટી ને સોદો કરો? તું મોટો અંદર જઈશ ભાઈ. ના ભાઈ ના, અહીંયા આજુબાજુમાં ફરક તો એની સરકારી જમીન છે ને સરકારી મકાન છે, બરોબર છે? અને મકાન નથી, આ ક્વાર્ટર છે. એમ નહીં, આ ઘર છે કે ક્વાર્ટર છે? એટલે આ બે ક્વાર્ટર છે, જોતો નથી બેમાં તાળા માર્યા છે. એનો મતલબ મારો રોલ લાગ્યો છે બરાબરનો. ઈ તારો જી લાગ્યું ઈ અહીંયા પછી દેખાતો નહીં, બાકી એને પોલીસમાં ફરિયાદ કરી દઈશ ને સીધો અંદર વયો જઈશ. એટલે કાંઈક તો હિસ્સો મળે ને આમાં. કાઈ નો મળે, સરકારી જમીન છે ને સરકારી ક્વાર્ટર છે, કા સમજતો નથી આ માણસ? ઓહો, ઓલા બેને ગામમાં ગોતવા પડશે. આ ક્યાંથી આયલા આવે છે હવે? લે લાખ તારો, ના લાખ મારો ભાઈ. આવી ગરમીમાં હવે છે ને ગોવા વાળા બીચ ઉપર જઈને નાચવાનું. હું તો થાઈલેન્ડ જાય. ઓકે, તું ગમે ત્યાં જા, મહિના દી પછી પાછું આવી જવાનું. ખબર છે ને ઓલા એરિયામાં આવા 2 ક્વાર્ટર બીજા ખાલી છે. આવો ભાઈ, અરે ઓલાને બાટલીમાં ઉતાર્યો 2 લાખમાં. યા આની જીરીકમાં હે ને બાધીને છે ને હે આપણે કોકનું કરી જ નાખવાનું થાય. કરી જ ઊંચા કરવાનું. હારી જ નાખવાનું થાય. આવા પંચાયત ત્યાં મળે ને એનું તો કરી જ નખાય. ગામની પંચાયત કરવા આવે. આવી રીતે કોઈ દિન ગામની પંચાયત કરવા ન જવાય. એને ખબર પડી જાય બીજી વાર ક્યાંય નહીં જાય. આવી રીતે થોડા કઈ બાજુવાળાના મકાન વેચાતા હોય. હા, ન વેચાય. આપણો ધંધો કેમ બાકી કોઈ દિન મંદી જ ન આવે. આવો ભાઈ, બુદ્ધિ વગર આવા મળી જ જાય. હારું ભાઈ, હવે તું જા ગોવા, હું જાઉં થાઈલેન્ડ. ઓકે, એ ગોવા વાળી